કેશોદના વાઘેશ્વરી મંદિરે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વખતે તુલસી વિવાહમાં વિશ્વ હિન્દુ પરિષદને જાન જોડવાનો મોકો મળતા તેમના કાર્યકરોએ રણછોડરાયજી મંદિર ખાતેથી ભગવાન વિષ્ણુની જાન જોડી શહેરના મુખ્ય માર્ગો પર સામૈયા કર્યા હતા। નગરજનોએ ભગવાનના દર્શનનો લાવો લીધો હતો। ભાવિકોએ ભક્તિભાવપૂર્વક નાચગાન કર્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। આ જાન વાઘેશ્વરી મંદિર ખાતે પહોંચતા તુલસી વિવાહનો લગ્ન વિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભૂદેવ ઉમંગભાઈ મહેતા, દિવ્યેશભાઈ રાજ્યગુરુ, પ્રવીણભાઈ ઓઝાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન વિધિ સંપન્ન કરી હતી। આ લગ્ન વિધિમાં ભાવેશભાઈ કોટડિયા અને તેમના પરિવારે કન્યાદાન કર્યું હતું। પ્રચલિત પરંપરા મુજબ તુલસી વિવાહ એ કાર્તિક મહિનામાં ઉજવાતો એક પવિત્ર તહેવાર છે। આ દિવસે શાલિગ્રામ રૂપે ભગવાન વિષ્ણુ અને તુલસીના વિવાહ કરવામાં આવે છે। દંતકથા અનુસાર જાલંધર અને વૃંદાના લગ્ન થયા। જાલંધર આસુર હોય દેવતાઓને બચાવવા ભગવાન વિષ્ણુ જાલંધર બન્યા અને વૃંદાને ભ્રમિત કરતા તેની તપસ્યા તૂટી અને જાલંધરની શક્તિ ક્ષીણ થઈ। આ એ જ વૃંદા કે જેના ભક્તિ, તપ અને પતિવ્રતથી ખુશ થઈ ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું, જે કારણોસર તે તુલસી તરીકે છોડ સ્વરૂપે ધરતી પર અવતરણ થયું અને ભગવાને ખુદ તુલસી વગરની પૂજાને અધૂરી ગણાશે તેમ આશીર્વાદ આપ્યા। તે હેતુ પોતાની પ્રતિજ્ઞા નિભાવવા ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપે તુલસી સાથે લગ્નનો સંકલ્પ લીધો। ત્યારથી તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે। કેશોદમાં ભવ્ય તુલસી વિવાહના આયોજનમાં ભાજપ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ડીડી દેવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિહિપના શહેર પ્રમુખ વિશાલ ભટ્ટ અને તાલુકા પ્રમુખ લખન કામરિયાએ આવા ધાર્મિક કાર્યને કાયમી પ્રોત્સાહન મળતું રહે તે માટે નગરજનોના મળતા સહકારની સરાહના કરી હતી। જય સિયારામ। લખન કામરિયા, વિશ્વ હિન્દુ પરિષદ તાલુકા પ્રમુખ। આજ રોજ કેશોદની અંદર શ્રી વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં તુલસી વિવાહનું સારી રીતે આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર દર વર્ષે શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર તેમજ ટ્રસ્ટ દ્વારા આ તુલસી વિવાહનું આયોજન થતું હોય છે, જેમાં આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને શ્રી જાન પક્ષનો જે લાહવો મળ્યો તેમજ ભાવેશભાઈ કોટડિયા અને કોટડિયા પરિવારને જે કન્યા પક્ષનો જે લાહવો મળ્યો એ બદલ અમે શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર તેમજ ટ્રસ્ટ મંડળનો હૃદયપૂર્વક આભાર માનીએ। અને આ જ રીતના આપણા કેશોદની અંદર ધર્મના અને ધાર્મિક કાર્યક્રમો દિવસે ને દિવસે વધતા જાય એની અંદર કેશોદના તમામ ભક્તજનો તેમજ સંગઠનો દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર મળી રહ્યો છે અને હવે પણ આગામી કાર્યક્રમોમાં જે આ જ રીતના ખૂબ વિશાળ સંખ્યાની અંદર જે ભાઈઓ બહેનો જોડાયા એ જ રીતના દરેક કાર્યક્રમમાં આ જ રીતના કેશોદના ધાર્મિક પ્રેમી જનતા જોડાય અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને કાયમી માટે સપોર્ટ કરતું રહે એવી પણ એક અપેક્ષા છે। અને ફરીથી આજના કાર્યક્રમની અંદર રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંગઠનો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા અને શોભાયાત્રા શ્રી રણછોડરાય મંદિર ખાતેથી શ્રી ઠાકોરજીની શોભાયાત્રા નીકળેલી અને વાઘેશ્વરી મંદિર ખાતે આવી અને તેમનું વિવાહનું જે કાર્ય હતું એ સંપન્ન કરવામાં આવેલું હતું। તો ફરીથી તમામ ભક્તજનોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ખાસ કરીને શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર અને ટ્રસ્ટનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। જય સિયારામ।